આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની 43મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શરૂઆતમાં જ ડીડી પટેલ શારદા હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા જ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત બાદ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને મંડળીના નિવૃત્ત સભાસદોને પુષ્પગુચ્છ આપી સાલ ઉડાડી અને મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું છે. બાદમાં જ મંડળીના પ્રમુખ દ્વારા જ મંડળીની આંકડાકીય માહિતી સભા સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કર્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. નિવૃત્ત થયેલા જે સભાસદો તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આજરોજ તારીખ 30/6/2024 ને રવિવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પાદરા તાલુકા માધ્યમિક શાળા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી મંડળી જે છે એ અ વર્ગમાં છે અને કરોડોનું ટર્નઓવર કરે છે. આ સભા જે છે એ દર વર્ષે યોજાતી હોય છે. આ સભાની અંદર ઘણા બધા મિત્રો જે છે ઉપસ્થિત રહ્યા છે. નિવૃત્તો જે છે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેજસ્વી તારલાઓ જે છે તેમનું પણ સન્માન કરવામાં આવેલ છે. સભાની અંદર બીજા મિત્રો જે છે તે પણ ઉપસ્થિત છે. એની સાથે સાથે અમારી મંડળી જે છે એ 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપે છે. કલ્યાણ નિધિ જે છે એમાં ચાલુ સભાસદ હોય અને મૃત્યુ થાય તો 2 લાખ જેટલી રકમ આપતી હોય છે. આ રીતે અમારી મંડળી જે છે એ ખૂબ સદ્ધર છે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું મંડળીના પ્રમુખ તરીકે ઈચ્છું છું.